મિત્રો નમસ્તે. ફાર્મમાં આવેલો છું 3 દિવસથી રજામાં, અને થોડીક મારે વાત કરવી છે, સિંહની વાત કરવી છે. અત્યારે સિંહનો એક વિષય ચાલે છે ગીરમાં. અમરેલી જિલ્લાની અંદર ઉપરા ઉપર અઠવાડિયામાં 3 અને આમ તો 15 દિવસે મહિના દિવસે એકાદું મારણ થાય છે. હમણાં ઉના પણ એક બાળકને મારી નાખ્યું 2-3 દિવસ પહેલા જ, સિંહે, દીપડે નહીં. અને સિંહ એક ચર્ચાનો વિષય બન્યો છે. મિત્રો મારે ગઈકાલે મેં જોયું, ખૂબ દુઃખ કરે, મને ખૂબ દુઃખ થયું આ દ્રશ્ય જોઈને. કેટલાક મારી માન્યતાઓ હતી ને એ પણ બદલી. હું દીવ ગયો હતો ગઈકાલે મેં પરિવાર સાથે, અને રાતના મેં આવ્યા લગભગ 1 વાગે ગામમાં આવ્યા. આ બાજુ મારી વાડીનો રસ્તો છે ને, અહીંયા રોડ બને છે, એટલે મને એમ થયું આગળનો એક રસ્તો, બીજા વાડલા વાળો રસ્તો આવે છે, થોડોક જંગલમાંથી પસાર થઈને આવે છે, આસપાસ જંગલ છે એમ. એટલે ત્યાંથી હું નીકળ્યો. એટલે મારે એક બનાવ બન્યો, ઘટનાની વાત કરું છું, સાંભળવા જેવી છે. ખાસ કરીને ખબર પડે કે રાતના અંધારામાં શું થાય છે સિંહ ઉપર. સિંહ વિશેની વાત છે આ. એટલે એક માણસ પસાર થઈને મારાથી આગળ ગયો. રાતનો 1:30 થયો હતો ત્યારે. ઓવરટેક થઈને આગળ ગયો. લગભગ 10 મિનિટ મેં ગાડી ચલાવીને ત્યાં આગળ ઊભો હતો રાતના સમયમાં. એટલે ગાડી ઊભી રાખી, એટલે મેં જોતા એવું લાગ્યું, ઘણી વખત રાતના ખાતાના માણસો હોય, ફોરેસ્ટ ખાતો, તો એ પૂછપરછ કરતા હોય. એટલે હું આ માણસ તો એવો નથી. એને ઊભી રાખીને મને પૂછ્યું કે આગળ એક સિંહ બેઠો છે અહીંયા, કે નજીકમાં જ છે, તમે કે સ્થિર રાખો, માથે લાઇટ નહીં કરતા અને પછી નીકળી જાઓ. એટલે હું આ માણસ ખાતાવાળો નથી, અને છતાં એમ કે માથે લાઇટ નહીં કરતા, પછી ઝડપથી નીકળી જાજો. આટલી સંભાળ કરતો હોય સિંહની, તો આનંદનો વાત છે, આનંદની વાત છે. તો એટલે સારું જોયું, સિંહ હતો, સિંહ બેઠો હતો. ઘણી વખત મિત્રો સિંહ તો છે ને ગીરમાં ફરતા હોય ને, સિંહ જોવા મળતો હોય. હું બતાવતો નથી ક્યારેય. ઘણા કોમેન્ટ કરતા હોય કે સાહેબ તમે ગીરમાં રહ્યો, તમને સિંહ નથી મળતો, સિંહ બતાવો. મિત્રો સિંહ બતાવવો, સિંહને જોવો ને એના કરતા સિંહનું દર્શન કરવું ને, એ દર્શનનો વિષય છે. દર્શન ભગવાનનું થાય, દેવી દેવતાઓનું દર્શન થાય, અને સિંહનું પણ દર્શન થાય. મારું એક યુજીસીનું પુસ્તક છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ઉચ્ચ શિક્ષણમાં નેક ચાલતું હોય, નેક તળે એ કોઈને સંશોધન કરવા માટે અમુક ગ્રાન્ટ આપતા હોય છે, અને પુસ્તક લખવા માટેની પ્રેરણા આપતા હોય સંશોધન માટે. એવું મારું સંશોધન એક પુસ્તક લખીને હું કરી રહ્યો છું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની માંથી. હવે મિત્રો, સિંહ દર્શન આવું પુસ્તકનું નામ છે. કે સિંહમાં જોવું એટલે શું જોવું, સિંહને જોવું એટલે હું, સિંહને જોઈ આવ્યા એટલે. સિંહમાં જોવાનું એ છે કે સિંહને જોઈ લ્યો, સિંહનું દર્શન કરવું એટલે સિંહની ઇન્ટરનલ બાબત, સિંહનું જીવન, સિંહનો સંઘર્ષ, સિંહનું શૌર્ય, સિંહનું પરાક્રમ, સિંહના અસૂલો, સિંહનો સિદ્ધાંત, સિંહનો સ્વભાવ, બધું ખૂબ જાણવા જેવું છે. હવે આવો સિંહ યુગોથી, વેદો ઉપનિષદ વખતથી, આપણા સુભાષિતોમાં પણ ઠેર ઠેર સિંહની વાતો સાંભળવા મળે. રાજા મહારાજાઓનું વર્ણન હોય તો એનું ઉપમા સિંહ સાથે આપવામાં આવે, અને રાજાઓની નામની પાછળ પણ સિંહ એવું ઉપનામ આપવામાં આવે, ગજેન્દ્રસિંહ, રાજેન્દ્રસિંહ. આ સિંહ, હવે આ સિંહનો સ્વભાવ જો બદલે, સિંહનો સ્વભાવ બદલે, તો સમજવાનું કે પ્રકૃતિ માજા મૂકી રહી છે. કંઈક બહુ ખરાબ, બહુ ખોટું, બહુ મોટું, કંઈક ભયાનક થઈ રહ્યું છે. સિંહ સ્વભાવ બદલે એટલે આમ જોઈએ તો એક પશુ, એક વાઘ છે, દીપડો છે, એમ સિંહ. તો સિંહ સ્વભાવ બદલે એટલે પ્રકૃતિ માજા મૂકે એમ કેમ કહી શકીએ? મિત્રો સિંહ વિશે જાણો ને તો એમ લાગે તમને કે સિંહ કોઈ દી સ્વભાવ બદલે જ નહીં. મને આજથી 5-7 વર્ષ પહેલા કોઈ મળીને એમ કહે કે સિંહે માણસને માર્યો, તો હરગીજ બાબત માનું જ નહીં. એમ કે માણસને મારીને સિંહ ખાઈ ગયો, એમ કે તો હું એમ કહું કે જો એ સાચું હોય ને તો તમામ મારી મિલકત હું ચલ આપી દઉં, તું કે તો તારો ગુલામ થઈ જાવ. આ વસ્તુ ખોટી પડે, આ વસ્તુ શક્ય જ નથી, આ વસ્તુ સાચી હોય જ નહીં. આટલું હું દિલથી માનતો હતો. ગળા સુધી મને એમ હતું સિંહ કોઈ દી મારણ કરે જ નહીં માણસનું, અને મારે કદાચ ભૂલથી આક્રમક કોઈને એટેક કરી લીધો તો ખાય નહીં. પણ ખાવા માંડ્યો. અમરેલીમાં હમણાં
એક અઠવાડિયામાં 3 માણસોને મારી નાખ્યા. 2-3 દી પહેલા એક બાળકને ઘરમાંથી ઉપાડી લીધું અહીંયા ના કોઈ ગામડામાંથી. સિંહ એક આદમખોર બની ગયો. સિંહનો સ્વભાવ બદલી ગયો. કેમ બદલો? શું થાય છે? કોણે બદલાવ્યો? મિત્રો, આ બાબત મારે વાત કરવી છે. રાતનું આવતો હતો ને તો એ ભાઈ આગળ મને કીધું ને કે અહીંયા સિંહ છે. આગળ રસ્તામાં ઊભો હતો. મને ઓવરટેક થયેલો માણસ આગળ જઈને 20 મિનિટ પછી મને મળ્યો ને મને કે અહીંયા સિંહ છે. પછી જતો રહ્યો. મને એવું કીધું કે સિંહને લાઇટ નહીં કરતા તમે જતા રહેજો. એટલે હું સારું કહેવાય, કોઈ સાચો ખેડૂત લાગે. એ આગળ વહી ગયા પછી લગભગ 25 મિનિટમાં હજી તો હું સિંહને જોતો હતો. સિંહ ઉપર લાઇટ ન થાય સાઈડમાંથી જોયું, બાળકોને મેં બતાવ્યું, સિંહ વિશે બે વાતો કરી કે આ સિંહ છે, જુઓ કેટલો અદ્ભુત છે. સાઈડમાં બેસવા દીધો. એ જંગલની જાળીમાં લપાઈને બેઠો હતો. મને દેખાતો હતો થોડો થોડો. માથે એકદમ સીધી લાઇટ નહોતી આપી, કારણ કે સિંહને હું જરાય ડિસ્ટર્બ થાય એવું માનું જ નહીં, કરવા પણ ન દઉં. અને કોઈ કરતું હોય ને તો મને આમ બહુ તકલીફ બહુ થાય. એટલે એ જોતા હતા ને ત્યાં જ પેલી મોટરસાઇકલો આવી. 3 મોટરસાઇકલ નંબર વગરની, અને દૂધના જે ઓલા કેન કહેવાય ને, એક મોટરસાઇકલમાં એવા લટકાવેલા હતા. એટલે આપણને સ્વાભાવિક થાય કે આ માલધારી હશે. હકીકતમાં મિત્રો આ માલધારી ન હોઈ શકે. આ એવા માણસો. પછી મેં સવારમાં અહીંયા આવ્યું ને ત્યારે મેં વાત કરી, એટલે મને અહીંના સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું કે આ એક ધંધો છે. કેન એટલા માટે લટકાવ્યા હોય છે કે જંગલ ખાતાના માણસો મળે તો એને એમ લાગે કોઈ આ માલધારી માણસ હશે અને નેહડે બેહડે કે ગામડે બામડે આમ તેમ ગયો હશે દૂધ દેવા લેવા. આવો સ્વાભાવિક આપણને અણસારો આવે માણસને, ટૂંકમાં ખાતાને છેતરવા માટે. આ લોકો શું કરે છે? આ લોકો, મેં સાંભળ્યું એ પ્રમાણે, એક સિંહ બતાવે, એક સિંહ હોય તો એને 3000 રૂપિયા મળે. સાચું કેટલું કોઈ ખબર નહીં, પણ તથ્યતાની નજીકની વાત છે આ. કારણ કે હું વિડીયો દ્વારા કહું એટલે હાવ સાચું છે એવા કોઈ પ્રૂફ પ્રમાણ તો ન આપી શકું, પણ આના પ્રૂફ પ્રમાણ લેવા હોય તો આરામથી મળી જાય. એ રાતના કોઈ છુપી રીતે તમે આ બધું જોવો ને અથવા પૂછો, તો મેં પૂછ્યું હોત તોય ખબર પડે. મેં એને પૂછ્યું એમને, પેલા તમે જાઓ છો? કારણ કે 3 મોટરસાઇકલ આવી એટલું નહીં, પાછળ બોલેરો આવ્યું. મેં આમાં વિડીયોમાં સિંહ ને બોલેરો ને બધું બતાવ્યું છે. એક થાર ગાડી આવી અને બધાય આમ જોવો ને તો વીઆઈપી માણસો જેવા એમાંથી વિતરા બધાય એને સિંહ બતાવતા હતા. આ લોકો અંદર વહી ગયા. પછી હું તો આ બાજુ આવ્યો, કારણ કે આવા લોકો પાસે પછી હું ન રહું ક્યારેય. હું અહીંયા કોઈ મહેમાન આવે ને મને એમ કે ને સિંહ જોવા જાવો, તો હું ના પાડી દઉં. ભાઈ સિંહ ને પેલા વાંચો, સમજો. સિંહને જોવા જવો એટલે આમાં આની ટુરિઝમ ને આ બધું થયું ને મિત્રો. બધા પ્લેસ થયા છે, અમુક રિસોર્ટ થયા છે, ફાર્મ હાઉસ થયા છે, માણસો આવ્યા છે, પણ તે બધા જ પ્રકૃતિના પ્રેમીઓ નથી, સિંહના પ્રેમીઓ નથી. એની પાસે રૂપિયા આવી ગયા, રૂપિયાના પ્રેમીઓ છે. રૂપિયા આવ્યા છે અને રૂપિયાની જાકમ જોડ, રૂપિયાના જોરે, કોઈ સત્તાના જોરે કોઈને ફોન કરવો, કોઈ ફોરેસ્ટને કોઈ ગાર્ડને દબાવી દેવો, એને લલચાવી દેવો, પૈસા આપી દેવા, એમાં એનાય માણસો, એવું નથી. એના માણસો છે એવું કેવું લાગ્યું મને કે મેં કીધું ભાઈ ફોરેસ્ટથી તમે ડરતા નથી? કોઈથી કોઈ આવતું નથી અહીંયા? તો એને શું કીધું કે ના ના, એમાં એ અમારા વિસ્તારના જ, અમારા જ માણસ છે કે અમારા જ માણસ છે એમ બોલ્યા. એટલે એક બીજો એમ બોલ્યો ભાઈ આ વિસ્તાર એનો ન આવે કે, એક ભાઈ એવું કીધું. તો ત્રીજો એક બોલ્યો કે ભાઈ અહીં કોઈ નથી, ઓલી સિંહની બબાઈલ બની છે એટલે બધા સાસણ ભેગા છે, અહીં કોઈ નથી. હું તો પછી વયાવ્યો મિત્રો. મારું કહેવાનું એ છે કે સિંહ ભૂખ્યો હશે, એને શિકાર કરવો હશે. એ હરણની પેરવીમાં, શિકારની પેરવીમાં બેઠો હશે. આસપાસ હરણ પણ હતા. આ લોકો આવ્યા એટલે હરણ ત્યાંથી ભાગી ગયા હશે. એને શિકાર કરવો છે, થયો નહીં હોય, આખી રાત ભૂખો થયો હશે. એની ઉપર એટલી બધી લાઇટો આવી હશે, એને ઊભો કર્યો છે, ઘોંઘાટ. એક શાંતિપ્રિય જંગલનો પ્રાણી છે, જેનો એ શાલીન સ્વભાવ છે, સજ્જન સ્વભાવ છે, જેન્ટલમેન સ્વભાવ છે. એને શાંતિથી ઊંઘવું છે, શાંતિથી. એમને એ બહુ સિંહ બહુ શું મિત્રો, દિવસમાં 18 કલાક એને ઊંઘ જોઈએ છીએ. એ સિંહને આ લોકો રાતના પણ બત્તી કરે, શિકાર કરવો હોય તો શિકાર એની આસપાસથી ભગાવી મૂકે. એ કેટલોય પ્રવાસ કરીને એને ખબર હોય કે અહીંયા મને શિકાર મળશે, ત્યાં જતો હોય શિકારની શોધમાં. જ્યાં જાય ત્યાં લોકો એનો પીછો જ ન છોડે તો શું થાય મિત્રો? મને એવું હતું
કે ખાતાના માણસો છે ને કોમ્યુનિકેશન નથી કરી શકતા ખેડૂતો સાથે, સ્થાનિક લોકો સાથે, અને થોડાક અક્કડ અને કડક રહે છે એવું હતું મને. પણ મિત્રો કાલનો મેં બનાવ જોયો ને મને એમ થયું ના, અક્કડ અને કડક જ રહેવું જ પડે આવા માણસો પણ. આની તો એવડી લાકડા જેવી સજા કરાઈ ને કે એને જોઈને અને કોઈ સિંહ તરફ ન જાય. મિત્રો આમાં ઘણા કોમેન્ટ કરે, મેં સિંહનો વિડીયો 2 દિવસ પહેલા આવી વાતો લખીને એટલે કે સાહેબ તમે તારે વાતો કરે રાખો અને સિંહ મારે છે બચ્ચાઓને બાળકોને, એને મારવા દો, સમજાણું? એને ટૂંકમાં કટાક્ષ કરતા હતા. મિત્રો એ સિંહ થોડો મારે છે, સિંહ નિમિત્ત છે. સિંહના સ્વભાવને આપણે આક્રમક, અત્યાર સુધી મારતો તો સિંહ કોઈ દિવસ? સૂતા હતા બાજુમાંથી સિંહ નીકળી ગયો, સવારે જોઈને હગડ હોય, કોઈ દિવસ માર્યા છે આપણને માણસને? રેકોર્ડ છે 5 વર્ષ પહેલા જોઈ આવો, બતાવી દો ગીરમાં કોઈ માણસે કોઈ સિંહને માર્યો હોય તો. હમણાં જ કેમ આવું થવા માંડ્યું? 5 જ વર્ષથી આવું કાં થવા માંડ્યું? તો 5 વર્ષથી શું ફેરફારો થયા છે? 5 વર્ષથી ફેરફારો એ થયા છે કે મૂળ જે જૂનો ખેડૂત હતો ને એ એક્સપાયરી ડેટ થઈ ગયો છે. સાચો પ્રેમી હતો એ ખેડૂત હતો. એની જે નવી પેઢી આવી છે ને એમાં બધા જ ખેડૂત તો નથી, 7, 12, 8ની નકલો છે, પણ એમાં 80% તો ખેડૂતના છોકરાઓ એવા છે કે નહીં, ક્યાં શેઢો છે, હું ખેતરમાં વવાય છે ખબર નથી, ફતુકડાઓ છે, ફતુકડાઓ. અમારી જે પેઢી હતી ને, અમે સફર કર્યો પેલા અને પછી મંજિલ પ્રાપ્ત કરી. અને આ જે જેડ જેન જેને કહીએ છીએ ને, મોટા ભાગના બધા જેડ જેન મને એમાંય સારા છે, ક્રાંતિકારીઓ છે ઘણા બધા, પણ જેને કંઈ ખબર નથી, આ લોકોએ સફર નથી કર્યો, એને સીધી મફતમાં મંજિલ મળી છે અને હવે સફરે નીકળ્યા છે. એટલે એમાં ક્વોલિટી ન હોય. આવા છોકરાઓ મેં જોયા, હું ઓળખું છું, આસપાસના ગામના જ છોકરાઓ એ હશે બધા. અને કેટલાય મહેમાનોને લઈ આવ્યા, એકબીજાને ફોન કરે, એ મહેમાનો આવતા હતા ઓલા બરમુડા પહેરીને એકદમ રાતના સીધા રિસોર્ટમાંથી આવ્યા છે. એક સિંહ હોય બતાવે, એ રિસોર્ટ વાળા એવું સાંભળ્યું એને 3000 રૂપિયા મળે. 3-4 સિંહ હોય તો એને 4-5 હજાર રૂપિયા સુધી રિસોર્ટ વાળા આપે છે, જો સિંહ બતાવો તો. આ ટીમ ઓપરેશન કરીને કરવામાં જો આવે, કેમ નથી થતું ખબર નહીં. કોઈ રાજકારણીને પકડવો હોય, કોઈને અધિકારીને પકડવો, સ્ટીમ ઓપરેશન થાય. આમાં કેમ સ્ટીમ ઓપરેશન નથી થતા ખબર નથી. રાતનો જો પૂછતો હતો તો મને એની પાસેથી ઘણી માહિતી મળી. જૂના ખેડૂતો નથી, હવે જૂના માલધારીઓ નથી. આ ખેડૂતની જે ગરિમા હતી, આ માલધારીઓની જે ગરિમા હતી, એનો રેકોર્ડ ખરાબ કરવા વાળા એના જેવા એના પરિવેશમાં આવીને અને આ સિંહને હેરાન કરે છે. પેલો હોય ને કે શિકાર કરવા ગયો તો એક પારધી શિકારી, એને ભગવા વસ્ત્ર પહેર્યા હતા. એને પૂછ્યું કે ભાઈ તે ભગવા વસ્ત્ર હું કામ પહેર્યા, તું તો શિકારી છો? તો કે મેં ભગવા વસ્ત્ર એટલે પહેર્યા છે કે પેલા હરણાઓ છે ને એ આ રંગ જોઈને, ભગવો રંગ જોઈને ભાગતા નથી, એનો શિકાર આસાનીથી એને બનાવી શકું છું એમ. મેં મોટરસાયકલ મેં વિડીયોમાં લીધું છે, નંબર પ્લેટ નથી મિત્રો, નંબર પ્લેટ વગરની મોટરસાયકલ અને પેલા કેન લટકાડેલા છે. એ કદાચ સાચો માલધારી હશે, ખોટો માલધારી હશે. બીજા 2 ખેડૂત છોકરાઓ હતા, એ જોઈને મને લાગતું હતું એને ખેતી કરી હોય, એના હાલ હવાલ એનો ઓલિયો આખું જોઈને લાગતું નું, સિનારીઓ જોઈને. આધુનિક પેલા આમ હતા ને ચબુકલા છોકરાઓ, એવા બધા. આવા લોકો રાતના અંધારામાં માત્ર કોઈ પૈસા કામવા માટે ને કોઈને બસ શોખ છે કે મેં સિંહ બતાવ્યો, ચાલો હું સિંહ બતાવું. બીજાને મજા આવે છે, આમ ફોન કરે કે કેટલા દોડીને આવે છે તો એને આનંદ આવે છે કે નહીં હું કંઈક કરી શકું છું, હું કંઈક બતાવી શકું છું. આવું જે એને અંદરથી સંતોષ થતો હોય એ. પણ મિત્રો મેં પેલા સિંહની હાલત જોઈને એની ઉપરથી ખબર પડી કે આવા લોકો જે શાંતિવાળું પ્રાણી છે, જેને શાંત સ્વભાવ છે, સજ્જન સ્વભાવ છે, એને શિકાર ન કરવા દેવો, એને ખાવા ન દેવું, એને શાંતિથી સુવા ન દેવું, તો આ સિંહ શું કરે? આક્રમક જ થાય. એનો મૂળ સ્વભાવ બદલે. સિંહનો સ્વભાવ બદલવો એટલે પ્રકૃતિએ માજા મૂકી એવું કહી શકાય મિત્રો. એટલે આવું એક વાત મેં જોઈને એટલે મને એમ થયું શેર કરું. ખરેખર ખાતાના માણસોમાં કેટલાક હશે, હું નથી માનતું બધાના ખાતાના માણસો સારા જ છે. આમાં હશે, ભાઈ કીધું ને કે એ તો અમારા માણસ છે. અમારા માણસ એટલે ટૂંકમાં એની સાંઠગાંઠ હોય, અથવા તો એ સિંહમાં જંગલ ખાતામાં આવી ગયો હોય. અમારા શિક્ષકમાં ઘણી વખત કોઈ શિક્ષક થઈ ગયું હોય, ભણકીને ભેં ચોરે ચડી ગઈ હોય, પણ એવું શિક્ષક જેવું શીલ ને ચારિત્ર ન હોય,
એમ ઘણા જંગલમાં આવ્યા. ખરેખર તો આમાં છે ને મિત્રો, જંગલ ખાતામાં આવે ને ફોરેસ્ટ હોય કે ગાર્ડ હોય, એ ખરેખર વન્ય પ્રેમીઓ, પ્રકૃતિ પ્રેમીઓ, પશુ પ્રેમીઓ, જીવ જંતુ પ્રેમીઓ હોવું જોઈએ. એન્વાયરમેન્ટ ઉપર એમને છે ને આમ દિલ ધડકવું જોઈએ. આવા માણસો હોય ને તો શોખ સાથે એનો વ્યવસાય કરશે. અને આ બધું બંધ ન થાય એવું નથી હો, બધું આરામથી બંધ થાય. 5 વર્ષમાં થયું એની પાછળનું કારણ 5 વર્ષમાં ખાતામાં ઘણો ફેરફાર થયો છે. આ જમીનમાં ટુરિઝમ ઉદ્યોગ આવ્યો, આના કારણે આ બધો સિંહનો સ્વભાવ બદલો. પેલા સિંહ આવો નહોતો. એટલે કોઈ એકાદો અધિકારી ખરેખરનો આવી જાય ને તો સત્તા તો વાઇલ્ડ પાવર છે. કોઈ એને પીરો પરવાનો મળી જાય, એને જે કરવું છે એમ સરકાર કે જે ઉપરનું શાસન છે ને કરવા દે. કોઈનો ફોન આવીને એને ક્યાંય એની ઉપર પ્રેશર ન કરે એવો ખરો પ્રેમી કોઈ આવી જાય ને તો વીરપ્પનને પકડી લેતા હોય જંગલમાંથી, તો પછી આવા નાના સુના ડફેરો તેને કહીએ આપણે, સિંહને હેરાન કરવા વાળા હોય, એની એકાદી વખત ઓખાત ખાટી કરી દેવામાં આવે ને, એક એવો બનાવવામાં આવે ને એટલે બધા છે ને પેલાથી. મિત્રો ઘણી વખત હું આવી વાત કરતું એટલે ઘણાને એમ થાય કે તમે ખેડૂત છો અને સ્થાનિક લોકોને, મિત્રો ખાતું છે સરકાર છે, એને તમે આપણા બાળકોને શું કામ આપણે સરકારમાં ભણવા મોકલીએ છીએ? શા માટે સરકારી ડિગ્રીઓ લઈએ છીએ? જો સરકાર ખોટી હોય, સરકારની યોજનાઓ ખોટી હોય, સરકારમાં કેટલાક ઘૂસી ગયેલા સ્વાર્થી લોલુપ લોકો, સરકારમાં કેટલાક એવા નોકરી ઉપર આવી ગયેલા સત્તા લાલચુ સ્વાર્થી માણસો ખરેખર બદનામ કરે છે. બાકી સિંહનું સંવર્ધન થવું એ આપણા ખેડૂતના લાભમાં પણ છે. સિંહ તો આપણો દોસ્ત છે, પ્રેમી છે. આપણા પૂર્વજો સિંહની સાથે ખૂબ પ્રવાસ ખેડ્યો છે, સાથે સાથે રહ્યા છે. એક બાજુ સિંહ હાથી હાલતું હોય અને બીજા ખૂણામાં સિંહ બેઠા હોય, ગાડું ઘરે લઈને આવતા હોય અને ખેતરમાં સિંહ બેઠા હોય. આવા આપણે દ્રશ્યો જોયા છે. સિંહના આપણે દુશ્મન હતા જ નહીં. સિંહને આપણે માથાકૂટ કંઈ હતી જ નહીં. માથાકૂટ થઈ છે એના કારણે કે કંઈક જુઓ, આપણે મધ્યપ્રદેશમાં જુઓ વાઘનું સંરક્ષણ જોરદાર થાય છે. એક ઝાડવું વિદેશમાં કાપવું હોય ને તો એના માટે નથી કાપતા, રસ્તો ત્યાંથી છે ને સાઈડ ટ્રેક કરી નાખે છે, પણ વૃક્ષ નથી કાપતા. આપણે વાતો પર્યાવરણની કરીએ છીએ, ખાસ કરીને આપણે ગુજરાતીઓ તો એકદમ પ્રકૃતિ નહીં પણ એ પૈસા પ્રેમીઓ છે. અહીંયા બધા ફાર્મ કર્યા છે, શું બધા પ્રકૃતિ પ્રેમીઓ છે? બહુ જ લોકો પ્રકૃતિને માણવા આવ્યા છે. બાકી એની પાસે પૈસા વધી ગયા, પૈસા બતાવવા કેમ, પૈસાનું રોકાણ ક્યાં કેમ કરવું? એટલે પ્રકૃતિની વચ્ચે એને ફાર્મ હાઉસ બનાવ્યા છે. એનું ફ્રીજ ખોલીને જોઈ લેવો ને તો ખબર પડી જાય કે ખરેખર કોણ છે. પ્રકૃતિ પ્રેમીના ફ્રીજમાં શું પડ્યું એ આપણને ખબર હોય. મિત્રો સારું, થોડીક વાત શેર કરવા જેવી હતી, મેં કરી. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આ બાજુ એક જ છે મિત્ર. હે તમને આગળ જોયો તમે એમ ને? સમજાઈ ગયું. અટાણા છે ને એટલું જોખમ છે ને બિચારાઓનું, તો એના હું રસ્તા બંધ થઈ ગયા બધા. બીજો હોય છે, એક જ નહીં હોય. હા, એવું નહીં માનવાનું ખામો છે એટલે બીજો નથી એમ. તો હજી ભંગા ખાઈ દો. કેટલા ભંગા નકર તો છે ને બધી ખબર છે એમને. જો એટલી વારમાં કેટલી ગાડીઓ આવી ગઈ. જો મિત્રો, આ વસ્તુ છે. જો એક સિંહ હતો, અમને રસ્તામાં મળ્યો. એક ભાઈ ત્યાંથી નીકળ્યો, એણે ફોન કર્યા અને કેટલી ગાડીઓ આવી છે. જો જાય, જો આ સિંહની હાલત છે. હવે એ આખી રાત એની પાછળ રહેશે. બોલો, સિંહ એટલો બધો આમ શાંત હતો, રસ્તામાં જંગલમાં બેઠો હતો. એક ભાઈ નીકળ્યો,
એ ભાઈએ જોયો, અમારી આગળ અમારી સાથે જ હતો, અને એણે પછી કોને ફોન કર્યા ખબર નહીં. આનો અભ્યાસ કરવા માટે જ હું અહીં થોડોક રસ્તા રોડ ઉપર ઊભો રહ્યો. આ રોડ છે, આ રોડ છે, અને હું અત્યારે ગયો તો ઉના સાઈડથી આવતો હતો, એટલે મેં જોયું જો આ બધા પહોંચી ગયા છે, અને હજુ ગાડી આવે છે એવી વાતો સાંભળી એમ મેં. આ હાલત છે સિંહની. આવા મોટરસાઇકલ રાખે દૂધની, જો એટલે એમ લાગે કે ગોવાળી છે, અને નંબર વગરની.